બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરાવવા પૈસા લૂંટતા દલાલ સામે આવ્યા। ભગવાનના વીઆઈપી દર્શન કરાવવા માટે દલાલો લગાવે છે જુદા જુદા ભાવ। શાંતિથી દર્શન કરવા માટે 200 થી 2000 રૂપિયા ઉઘરાવતા દલાલ જોવા મળ્યા। 6 વ્યક્તિના 1200 રૂપિયા લઈ ભગવાનના દર્શન કરાવવાની વાતનો વિડીયો વાયરલ થયો છે। દલાલોને કારણે સામાન્ય લોકોને દર્શન કરવામાં અગવડતા પડે છે। ભગવાનના દર્શનના નામે ધંધો કરતા લોકોને કારણે સામાન્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે। પૈસા લઈને વીઆઈપી દર્શન કરાવવામાં આવતા હોય તેવો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। દર્શન છેક લગીન થઈ જાય દ્વારકાધીશ લગીન છેક લગીન દર્શન થઈ જાય। હા કેટલા 1500 ટ્રાફિક કઈ નડે નહીં ને? કઈ નહીં શાંતિ દર્શન થાય। ઓછા ના થાય કઈ? ઓછા ના થાય? હું તો બંધાયેલો છું નકર હું તમને ના ન કહું। ના ભાઈ ને વાત કરી દીધું ને મારે બાંધેલા એવું અડધી કલાક વાત છે। જણાનો 1200 રૂપિયા લઈ આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં બસ આવું તમે ઉભો સામે બેસો એ તમે લઈ ગયો બરોબર। સામે બેસો જો બેસવાની જગ્યા છે લઈ રહ્યો છે કોઈ જાણે જાણ છે ને 15 મિનિટ ઉભો 15 મિનિટમાં આને દર્શન કરાવીને હું બહાર આવું ને પછી તમને લઈ ગયો બસ। વિગતો સાથે સંવાદદાતા અશોક માણિક જોડાઈ ગયા છે। અશોક, શું વધુ વિગતો છે? પૈસા લઈને વીઆઈપી દર્શન કરાવવામાં આવી રહ્યા છે, એનો વિડીયો પણ વાયરલ થયો છે, શું વિગતો? જી હિરલ, વાત કરવામાં આવે તો પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ગઈકાલનો જ વિડીયો વાયરલ થયો છે કે જ્યાં અલગ અલગ લોકો પ્રવાસીઓ પાસેથી પૈસાની માંગ કરી રહ્યા છે, જેમાં 200 રૂપિયાથી માંડી અને 2000 રૂપિયા સુધીના વીઆઈપી દર્શનની એ લોકોને ઓફર અપાઈ રહી છે। ખરેખર તો ભારત દેશમાં 90% મંદિરો અત્યારે વ્યવસાય જ બની ચુક્યા છે, પણ જયારે આવા વિડીયો જયારે વાયરલ થતા હોય ત્યારે સામાન્ય લોકો જ્યાં મંદિરે દર્શન કરવા જતા હોય એ લોકોને અગવડતાનો સામનો કરવો પડે છે। ખરેખર તંત્ર અને દેવસ્થાન સમિતિઓ માટે આ ક્યાંક ને ક્યાંક ગંભીર મુદ્દો હોય ને એમને ગંભીરતાપૂર્વક આ વિષય પર ચર્ચા કરવાની જરૂર છે। જી બિલકુલ અશોક, આભાર જાણકારી માટે।